जनतामां आक्रोश छे। आजे पण डेडियापाड़ामां मने प्रवेशबंधी फरमावी छे, त्यारे भले मने डेडियापाड़ाथी बहार काढवामां आव्या छे, पण अमे डेडियापाड़ाना लोकोना दिलमां बसीए छे, त्यांथी बहार नहीं काढी शके। उमेदवारी पत्र भरवाना छेल्ला दिवसे રાજપીપળા હરસિદ્ધિ મંદિરેથી દર્શન કરી डेडियापाड़ाना ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રેલી અને રોડ શો કરી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તાલુકા, જિલ્લા અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભર્યા હતા અને આગામી ચૂંટણીમાં પોતાની જીતનો દાવો કરતા આ પ્રકારે નિવેદન આપ્યું હતું। રાજપીપળા હરસિદ્ધિ માતાના આશીર્વાદ લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે અમે જઈ રહ્યા છે। ત્યારે જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોઈને લોકો જે પ્રકારે અમને આશીર્વાદ આપી રહ્યા છે, સહકાર આપી રહ્યા છે, એના પરથી લાગી રહ્યું છે કે આ વખતે ચોક્કસ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમત સાથે પોતાના પ્રમુખ બેસાડશે એવો અમને વિશ્વાસ છે। જે પ્રકારે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં આગળ વધી રહી છે, એને જોઈને ભાજપના નેતાઓ પણ ઘણા નિવેદનો આપ્યા છે કે ભાજપની સામે આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત છે અને એનો ડર ભાજપના નેતાઓને પણ આજે સતાવી રહ્યો છે। જે પ્રકારે અમારે નગરપાલિકામાં 27 ઉમેદવારોની અમારી તૈયારી છે। તમામ જિલ્લા પંચાયતો, તમામ તાલુકા પંચાયતોની અમારે ઉમેદવારી ફોર્મો ભરાયેલા છે। ત્યારે ચોક્કસ પ્રમાણે અમે માનીએ છીએ જે પ્રકારે અમારા ઉમેદવારોમાં ઉત્સાહ છે અને લોકોનો સહકાર મળે છે, ત્યારે એ વિજય તરફ અમે વધીશું અને પૂર્ણ બહુમતી સાથે પીઢ નેતાઓના પરિવારમાંથી, કેટલાક કોંગ્રેસના પીઢ નેતાઓના પરિવારમાંથી ભાજપમાં ફોર્મ ભરાયેલા છે અને ભાજપ હવે એમની વિચારધારા પર ચાલનારી પાર્ટી નથી। જૂના લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા છે, સાંસદ શ્રીને પણ આમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે, જે બતાવે છે કે આમ આદમી પાર્ટી નર્મદામાં મજબૂત છે અને મજબૂતાઈથી આ ચૂંટણી જીતી રહી છે। જે પ્રકારે આમ આદમી પાર્ટી જે સારી દિશામાં આગળ વધી રહી છે, એનો ડર નર્મદા જિલ્લામાં ચોક્કસ ભાજપને સતાવી રહ્યો છે। હમણાં પણ આજે છેલ્લો દિવસ છે અને 12 વાગ્યા છે, છતાં પણ આજે ઉમેદવારો ડિક્લેર નથી કર્યા। એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી મજબૂત છે અને ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે। આમ આદમી પાર્ટીમાં ઘણા મારા સાથીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લડવા માટે ઉત્સુક હતા। અમારી મર્યાદા હતી, અમારી પાસે એક મેન્ડેટ હતો, તો બેમાંથી અમને એક જણને ટિકિટ આપી છે, તો થોડી નારાજગી અમારા આગેવાનોમાં પણ છે, પણ વિચારધારા અમારી એક છે। બધા સાથે રહીને આગળ વધ્યા છે। આવનારા દિવસોમાં એમને પણ મનાવી લઈશું અને સાથે રહીને અમે આગળ વધીશું। ચોક્કસ મંડાળા જિલ્લા પંચાયતમાં જે પ્રકારે ગ્લાસના નામે 307 લગાડીને મને 80 દિવસની જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે, જનતામાં આક્રોશ છે। આજે પણ ડેડિયાપાડામાં મને પ્રવેશબંધી ફરમાવી છે, ત્યારે ભલે મને ડેડિયાપાડાથી બહાર કાઢવામાં આવ્યા છે, પણ અમે ડેડિયાપાડાના લોકોના દિલમાં બસીએ છીએ, ત્યાંથી બહાર નહીં કાઢી શકે। અને ડેડિયાપાડા, સાગબારા, ચિકદા તાલુકા પંચાયત પૂર્ણ બહુમતીથી અમારી બને છે અને ડેડિયાપાડા વિધાનસભાની 11 જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતે છે। સાથે જ નર્મદા જિલ્લાના તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી જીતે છે।